જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે સપ્ટેમ્બર 2025નું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. આખો વિડીયો છે આપણે ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં કયા રાજ્યમાં મગજ ખાનારા અમીબા એટલે કે મગજનો ચેપી રોગના કારણે 19 લોકોના મૃત્યુ થયા છે? તો જવાબ આવશે કેરળમાં. કેરળમાં એક એવો રોગ આવ્યો છે જે અમીબા છે, મગજ ખાનારા. અહીં તે ઇફેક્ટ કરે છે અને મગજને છે તે અસર કરે છે અને તેના લીધે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. 19 જેટલા લોકોના મૃત્યુ છે તે હાલ થઈ ચૂક્યા છે. નદીમાં તળાવમાં નહાવાના કારણે નાક દ્વારા આ બેક્ટેરિયા એટલે કે અમીબા છે તે મગજ સુધી પહોંચી જાય છે અને મગજને ખાવાનું શરૂ કરી દે છે. તાજેતરમાં કોના દ્વારા ગુજરાત કામદાર સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. જવાબ આવશે બળવંતસિંહ રાજપૂત. ઓપ્શન એ સાચો જવાબ છે. તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે? તો કયા જિલ્લામાં આવેલી છે ગુજરાતના? તો જવાબ આવશે સુરત જિલ્લામાં આવેલી છે. કઈ ગ્રામ પંચાયત છે? ખાસ નામ યાદ રાખજો, પલસાણા ગ્રામ પંચાયત. તાજેતરમાં કયા શહેરમાં લોક સંવર્ધન પર્વની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કોચીમાં કરવામાં આવ્યું હતું. મહિલા હોકી એશિયા કપ 2025માં ભારતીય ટીમે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે સિલ્વર મેડલ જીત્યો છે. પ્રધાનમંત્રીએ તેમને કોંગ્રેચ્યુલેશન પણ કહ્યું છે. અને વુમન્સ હોકી છે, યાદ રાખજો, એશિયા કપમાં સિલ્વર મેડલ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? આ પીએમ મિત્ર યોજના છે અને તેનું પૂરું નામ આપેલું છે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ. તો એ પણ યાદ રાખજો, પૂરું નામ શું થાય એ પણ. જવાબ આવશે ધાર એમપી એટલે કે મધ્યપ્રદેશના ધારમાં. યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળે યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં કેટલા નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 7 ભારતના નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે. ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે? ભારતના પ્રથમ છે તો ખાસ યાદ રાખજો, નામ છે આનંદકુમાર વેલકુમાર. ઓપ્શન ડી. આ છે આનંદકુમાર વેલકુમાર, જે ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. તાજેતરમાં કયા સ્થળે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિતભાઈ શાહે હાજરી આપી હતી? આપણા ગૃહમંત્રી છે. તો જવાબ આવશે ગાંધીનગર ખાતે આનું આયોજન થયું હતું. અહીં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર છે અને અમિત શાહના હસ્તે આનું છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે અહીં હરિયાણા રાજ્યમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે તે શરૂ કરવામાં આવી છે અને આ ભારતની પ્રથમ છે, ખાસ યાદ રાખવું. ભારતના હસ્તલિખિત ગ્રંથોના સમૃદ્ધ વારસાને સાચવવા અને તેને ડિજિટલ કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે જ્ઞાન ભારતમ યોજના. જ્ઞાન ભારતમ મિશન છે, તમે અહીં ફોટોમાં જોઈ શકો. જે આપણા જૂના હસ્તલિખિત દસ્તાવેજો જેટલા પણ છે, જે ખૂબ જ જૂના છે, તે બધાને કેવા કરવામાં આવશે? ડિજિટલ સ્વરૂપે કરવામાં આવશે, એટલે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને બધા લોકો સુધી સરળતાથી તે પહોંચી શકે. તાજેતરમાં કોણે ફિડે ગ્રાન્ડ સ્વિચ ટુર્નામેન્ટ જીતી છે? તો તે વૈશાલી રમેશ બાબુએ જીતી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આ છે વૈશાલી રમેશ બાબુ. ફિડે ગ્રાન્ડ સ્વિચ ટુર્નામેન્ટ તેઓએ પોતાના નામે કરી છે. તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? આ છે સીપી રાધાકૃષ્ણન, આપણા નવા ઉપરાષ્ટ્રપતિ છે અને તેમના નવા સચિવ તરીકે અમિત ખરેને નિમણૂક કરવામાં આવી છે. આ છે અમિત ખરે. ઓપ્શન બી સાચો જવાબ છે. કઈ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચમાં
20 ઓવરમાં 2 વિકેટે 304 રન બનાવીને અને ઓડીઆઈમાં 342 રનથી જીત મેળવીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તો એ ટીમ છે ઇંગ્લેન્ડની ટીમ. T20નો જે ઇન્ટરનેશનલ સ્કોર છે તે કેટલો બનાવી દીધો? 20 ઓવરમાં 304 રનનો બનાવીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલી વખત 304 રન બન્યા છે અને 342 રનથી જીત હાંસલ કરી છે. એટલે કે 342 રન વધારે હતા જે જીત મેળવી તેમાં. તો એ પણ એક રેકોર્ડ છે. ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા આઈએએસ કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે 10 નવા આઈએએસ કોચિંગ સેન્ટર ખુલશે. એટલે કે યુપીએસસી માટેની તૈયારી કરાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? તો અહીં જવાબ આવશે 1500 કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી મળી છે. ઓપ્શન એ. 28મી ITTF ATTU એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો અહીં જવાબ આવશે ભુવનેશ્વર, ઓડિશાના રાજધાની ભુવનેશ્વર ખાતે આનું આયોજન થશે. ક્યારે? 11 થી 15 ઓક્ટોબર 2025ના રોજ. તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો ખાસ યાદ રાખજો, આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, તેને મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. કેમ કે મહારાષ્ટ્રના જે રાજ્યપાલ હતા CP રાધાકૃષ્ણન, તેઓને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. એટલે જગ્યા ખાલી થઈ છે. તો ત્યાં હવે કોણ સંભાળશે? આચાર્ય દેવવ્રત. તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? સેટેલાઇટથી ડાયરેક્ટ ફોન. તો ચીન દ્વારા આ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? તો ગુજરાતની આ પ્રથમ છે. જવાબ આવશે સુરતના ઉધના ખાતેથી આ શરૂ થશે. ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો જવાબ આવશે મનોજ શશિધર. ઓપ્શન બી આ છે મનોજ શશિધર CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર બન્યા છે. કયા પોર્ટ પર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? ભારતનો પ્રથમ છે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ VO ચિદમ્બનાર છે પોર્ટ, ત્યાં શરૂ કરવામાં આવ્યો છે. જવાબ આવશે ઓપ્શન ડી. તાજેતરમાં ભારતના સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન છે તે હરિયાણામાં કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તેનું આયોજન છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. કેટલામી છે? તો 14મી આવૃત્તિ છે. તાજેતરમાં ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો હાલમાં જ CP રાધાકૃષ્ણન છે તે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. જગદીપ ધનખડ જે આપણા ઉપરાષ્ટ્રપતિ હતા તેઓએ રાજીનામું આપ્યું, ત્યારબાદ ઇલેક્શન થયું અને ઇલેક્શનમાં CP રાધાકૃષ્ણન છે તે જીતી ગયા છે અને તેઓ NDAના સભ્ય હતા. 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? નરસિંહ મહેતા એવોર્ડ છે તે હર્ષ બ્રહ્મભટ્ટને મળ્યો છે. આ છે હર્ષ બ્રહ્મભટ્ટ, જે મોરારી બાપુના હાથે છે આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. ગુજરાત સરકારનો આ એવોર્ડ છે નરસિંહ મહેતા એવોર્ડ. 1,51,000 રૂપિયાનું આમાં ઇનામ મળે છે. એ સિવાય પ્રતિમા, શાલ અને સૂત્રમાળા છે તે આપવામાં આવે છે. પંજાબમાં પૂર દ્વારા થયેલ નુકસાન માટે વડાપ્રધાન મોદીએ કેટલા કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 1,600 કરોડ એટલે કે 1600 કરોડ રૂપિયાની છે તે જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ. જવાબ આવશે 7 મેડલ જીત્યા છે ભારતે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે? યુદ્ધ અભ્યાસ એ સંયુક્ત લશ્કરી કવાયતનું નામ જ છે યુદ્ધ અભ્યાસ. જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે આ કરવામાં આવે છે.
15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો તે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તમે ફોટોમાં પણ જોઈ શકો. ભારતના કયા રાજ્યમાં નાના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો SSLV લોન્ચ કરવા માટે બીજું સ્પેસપોર્ટ બનશે? તો તે તમિલનાડુમાં બનાવવામાં આવશે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત પ્રોસેસર ચિપનું નામ શું છે? ભારતે પોતાની પ્રથમ સ્વદેશી ચિપ બનાવી છે, પ્રોસેસર ચિપ્સ. તો તેનું નામ શું રાખવામાં આવ્યું છે? વિક્રમ 32 બીટ. ઓપ્શન એ સાચો જવાબ છે. 2025માં સ્વચ્છતા હી સેવા અભિયાનની સ્વચ્છોત્સવ થીમ છે તે રાખવામાં આવી છે. તે 17 સપ્ટેમ્બરથી કઈ તારીખ સુધી ચાલશે? તો અહીં જવાબ આવશે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી ચાલશે. શું છે? તો સ્વચ્છતા હી સેવા અભિયાન છે અને તેની થીમ પણ ખાસ યાદ રાખજો, સ્વચ્છોત્સવ. ભારતીય ફૂટબોલ ટીમે કાફા નેશન કપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તાજેતરમાં ભારતે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશિપની જાહેરાત કરી છે? તો અહીં જવાબ આવશે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો અને તેના લીધે ખૂબ જ અસર થઈ હતી ત્યાંના વિદ્યાર્થીઓને. તો તેના માટે 1000 સ્કોલરશિપની જાહેરાત છે તે કરવામાં આવી છે. કયા દેશના નવા વડાપ્રધાન તરીકે અનુતિન ચારનવિરાકુલ ચૂંટાયા છે? જવાબ આવશે થાઈલેન્ડના નવા વડાપ્રધાન છે. નામ અટપટું છે, યાદ રાખી લેજો, અનુતિન ચારનવિરાકુલ. તાજેતરમાં કયા રાજ્યમાં રોયલ ભૂતાન બૌદ્ધ મંદિરનું ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવા બૌદ્ધ મંદિરનું. ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડીએ કયા દેશમાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત ઝપટ 2025માં ભાગ લીધો છે? તો જવાબ આવશે રશિયા. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય પોષણ સપ્તાહ. તો અહીં સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી 1 થી 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે. લિંગ સમાનતા વધારવા માટે કોણે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે? તો જવાબ આવશે CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. CISFનું પૂરું નામ થાય છે અને તેણે પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ છે તે શરૂ કર્યું છે. ભારતની બેડમિન્ટન ખેલાડી ખાલી જગ્યાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા ક્રમની ખેલાડી વાંગ ઝી સામે જીત મેળવી છે. તો કોણે મેળવી છે? જવાબ આવશે ઓપ્શન એ PV સિંધુએ જીત મેળવી છે. દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ફ્રાન્સને હરાવીને ભારતે કયો મેડલ જીત્યો છે? તો ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે? કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ. જવાબ આવશે ભગવાનદાસ પટેલને મળ્યો છે. આ છે ભગવાનદાસ પટેલ. ભારતીય પુરુષ હોકી ટીમે કોને 4-1થી હરાવીને હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયાને હરાવીને ભારત જીતી ગયું છે. તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે જાપાનના પ્રતિનિધિ મંડળ છે આવ્યું હતું અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યું હતું. તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે? વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત લિવરપુલ UK ખાતે થઈ છે. ઓપ્શન એ. તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ભારત અને સિંગાપોરના PM દ્વારા. તમે અહીં બંનેનો ફોટો જોઈ શકો છો. સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો બંનેએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં આયોજિત કેટલામી SCO સમિટમાં ભાગ લીધો હતો? તો કેટલામી SCO સમિટ હતી? 25મી હતી. ભારતનું પ્રથમ ઓનલાઈન ગીધ જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? ગીધ જ્ઞાન પોર્ટલ છે તે આસામમાં શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં? આસામ રાજ્યમાં. આગળ જોઈએ. ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલ ઝેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો જવાબ આવશે માતાનો મઢ, કચ્છ. કચ્છમાંથી આ ઝેરોસાઇટ ખનિજ મળી આવ્યું, જે મંગળ ગ્રહ પર છે ખનિજ શોધવામાં આવ્યું. તે બંનેની સામ્યતા છે, એટલે બંને એક જેવું જ છે. ને મંગળ ગ્રહના ઉપર જેવા ખડકો છે તેવા ખડકો પણ અહીં માતાના મઢ પરથી મળી આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025માં કઈ સંસ્થા ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે? તો એ સંસ્થા છે IIT મદ્રાસ. ઓપ્શન એ. દેશની પ્રથમ વ્યાપક મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો આ છે તે ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે નવી દિલ્હીમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ વિકસાવી રહી છે? જવાબ આવશે કચ્છમાં. રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? એ છે એજ્યુકેટ ગર્લ. એજ્યુકેટ ગર્લ્સ સંસ્થા છે તે ભારતની પ્રથમ એવી સંસ્થા બની ગઈ છે કે જેણે રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યો હોય. પોલીસ, અભિયમ, ફાયર, એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે? તો નવો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કરી દેવામાં આવ્યો છે 112. બધી સુવિધા માટે 112 છે તે ડાયલ કરવાનો રહેશે. ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટે તેની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? નોઈડા ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં કર્યું? નોઈડા. તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંગનું શુભારંભ થયો? તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા થયો છે, જે આપણા મુખ્યમંત્રી છે. તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉર્જિત પટેલ, કે જેઓ પૂર્વ RBIના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? જવાબ આવશે ઋષિકેશ પટેલના હસ્તે. ઓપ્શન ડી. હવે આપણે વન લાઇનર જોઈશું. ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. કોણ કોણ છે? એક છે હિરેનકુમાર હસમુખભાઈ શમા, જે વાવડો પ્રાથમિક શાળા ખેડા જિલ્લાના છે, અને બીજા છે હિતેશકુમાર પ્રવીણચંદ્ર ભુંડિયા, જે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટના શિક્ષક છે. તો આ બંનેને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો છે. બિહાર રાજ્ય જીવિકા નિધિ ખાસ સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું છે. જન્મ મરણના દાખલા હવે કેન્દ્ર સરકારના CSC પોર્ટલ પર કરવામાં આવશે. એટલે કે જન્મ અને મરણના દાખલા માટે દૂર નહીં જવું પડે. CSC સેન્ટર હશે, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, ત્યાં તમે કરી શકો છો. આંગણવાડી કેન્દ્રોને શાળાઓ સાથે જોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધ કૌશલ 3.0 કવાયતનું આયોજન કર્યું હતું. અમિત મિશ્રાએ 25 વર્ષની સેવા બાદ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બધા જ ફોર્મેટમાંથી અમિત મિશ્રાએ છે તે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. NCERT દ્વારા બાલવાટિકા,
DTH ચેનલ શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા? NCERT દ્વારા. શિલ્પ સમાગમ મેળાનું 5 થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન બેંગલુરુમાં આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડટેક એક્સપો 2025ની બીજી આવૃત્તિ યોજાઈ હતી. રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024માં રાજ્યોમાં મહારાષ્ટ્ર રાજ્ય છે તે ટોપ પર છે, એટલે કે ટોચ પર રહ્યું છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. જગન્નાથપુરી રથયાત્રાના 3 પૈડા સંસદમાં સ્થાપિત કરવામાં આવશે. 27મા સરસ આજીવિકા મેળાનું આયોજન 5 થી 22 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. MCA સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું અને શરદ પવારના નામ પર સંગ્રહાલયનું નામકરણ પણ કર્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભુવનેશ્વર ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોના રાષ્ટ્રીય સંમેલનોનું ઉદ્ઘાટન કર્યું છે. સૌરવ ગાંગુલીની નિમણૂક SA-20ની આગામી સિઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે કરવામાં આવી છે. દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સમિતિની 7મી બેઠક યોજાઈ છે. તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI સંચાલિત અનુવાદકનું બીટા સંસ્કરણ છે આદિવાણી તે લોન્ચ કર્યું છે. નામ યાદ રાખજો, આદિવાણી. ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. નારી ઇન્ડેક્સ 2025 અનુસાર કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર શહેરોની મહિલાઓ સૌથી વધારે સુરક્ષિત છે. ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ સાણંદમાં થયો છે. રજિત પુનાનીએ FSSAIના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દક્ષિણ કોરિયા દેશની શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન ન વાપરવાનો કાયદો છે તે પસાર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ GPI 2025માં ભારત છે તે 115મા સ્થાને રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાના કર્મચારીઓના બાળકોને અભ્યાસમાં મદદ માટે પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના 2030 વર્ષની કોમનવેલ્થ ગેમ્સ માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જર્મની દેશના સહયોગથી ભારતમાં 6 અત્યાધુનિક સબમરીન છે તે બનાવવામાં આવશે. ભારતે દિનેશ કે પટનાયકને કેનેડામાં નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. નામ છે દિનેશ કે પટનાયક, ક્યાં? કેનેડામાં નવા હાઈ કમિશનર. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? બીજો પ્રશ્ન છે, 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો બંનેનો જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ PDFની તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.